નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવા નવા નિયમ વિશે જે ગુજરાતના દરેક વાહન ચાલકને સીધી અસર કરે છે. સરકારે હવે વાહનોમાં લગાવેલી ગેરકાયદેસર એલઈડી લાઇટ્સ પર બહુ જ કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. જો કોઈના વાહનમાં આવી લાઇટ હોય તો આખી વાત સમજવી ખૂબ જ જરૂરી બની જાય છે. આ સવાલનો જવાબ મોટાભાગના ડ્રાઈવરો માટે હા જ હશે, ખરું ને? રાત્રે હાઈવે પર હોઈએ ને, સામેથી આવતી એ તેજ સફેદ લાઇટ સીધી આંખોમાં વાગે. થોડીવાર માટે તો બધું ધૂંધળું થઈ જાય છે. પણ આ ખાલી એક નાનકડી અગવડ નથી, આ એક બહુ મોટો ખતરો છે. અને હવે સરકાર આ મુદ્દાને બિલકુલ હળવાશથી નથી લઈ રહી. તો ચાલો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ સમસ્યા ખરેખર છે કેટલી ગંભીર. રસ્તા પરનો આ અંજાઈ જવાનો અનુભવ આપણા બધા માટે એક સામાન્ય છતાં ખતરનાક વાસ્તવિકતા બની ગયો છે. અહીં સમજવા જેવી વાત એ છે કે આ માત્ર આંખોને થતી તકલીફ નથી. જ્યારે આવી તીવ્ર લાઇટ અચાનક આંખો પર પડે છે ત્યારે થોડી સેકન્ડ માટે આપણી આંખો સામે અંધારું છવાઈ જાય છે, જાણે કોઈએ આંખમાં ફ્લેશ મારી દીધો હોય. હવે વિચારો, હાઈ સ્પીડ પર ચાલતી ગાડી માટે આ થોડી સેકન્ડ પણ કેટલો મોટો અકસ્માત નોતરી શકે છે. આ જ વધતા જતા જોખમને પહોંચી વળવા માટે સરકારે હવે કમર કસી છે. ચાલો જોઈએ કે આ નવી સરકારી ઝુંબેશ શું છે અને એની અસર કેવી થશે. એક વાત સ્પષ્ટ સમજી લઈએ, આ કોઈ રોજનું રૂટીન ટ્રાફિક ચેકિંગ નથી હો. આ એક ખાસ ઝુંબેશ છે. એનો મતલબ એ કે પોલીસ અને આરટીઓની ટીમો ખાસ કરીને આ જ મુદ્દા પર ફોકસ કરી રહી છે. આખા રાજ્યમાં દરેક જગ્યાએ આ ચેકિંગ એકદમ સઘન રીતે શરૂ થઈ ગયું છે. આ ઝુંબેશ કેટલી ગંભીર છે એનો અંદાજ એ વાત પરથી જ આવી જાય કે આના માટેના આદેશ સીધા ગાંધીનગરથી આવ્યા છે. મતલબ કે આ કોઈ એક શહેર કે જિલ્લા પૂરતી કાર્યવાહી નથી, પણ આખા ગુજરાતમાં એકસાથે એક સરખી રીતે આ નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે. તો હવે આવે છે સૌથી અગત્યનો સવાલ: જો કોઈ આ નિયમ તોડતા પકડાયું તો થશે શું? અને અહીં જ સૌથી મોટો ફેરફાર આવ્યો છે, કારણ કે પરિણામો હવે પહેલા જેવા બિલકુલ નથી. અત્યાર સુધી મોટાભાગના લોકો એમ જ માનતા હતા કે શું થશે, પકડાશું તો થોડો દંડ ભરીને છૂટી જઈશું. અને થતું પણ એવું જ, લોકો દંડ ભરી દેતા અને લાઇટો એમની એમ જ રહેતી. પણ હવે એ જમાનો ગયો. અને આ સ્ક્રીન પર દેખાતી સરખામણી આખો ખેલ સમજાવી દે છે. જૂના નિયમમાં ખાલી દંડની જોગવાઈ હતી, પણ નવા નિયમ મુજબ જો પકડાયા તો ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે અને વાહન પણ ત્યાંને ત્યાં જપ્ત કરી લેવામાં આવશે. હા, તમે બરાબર સાંભળ્યું. હવે વાત ખાલી થોડા રૂપિયાના દંડની નથી રહી. હવે ઘણાને એવો સવાલ થઈ શકે કે સરકાર અચાનક આટલી બધી કડક શા માટે બની ગઈ? તો ચાલો હવે એ સમજીએ કે આ પ્રતિબંધ પાછળના કાયદાકીય અને સલામતીના કારણો શું છે. આના મુખ્યત્વે બે કારણો છે. પહેલું અને સૌથી અગત્યનું, સલામતી, જેની આપણે વાત કરી કે આ લાઇટો સીધા અકસ્માતને આમંત્રણ આપે છે. અને બીજું કારણ છે કાયદો. મોટર વ્હીકલ એક્ટ સ્પષ્ટપણે કહે છે કે વાહનની મૂળભૂત રચના સાથે કોઈ ફેરફાર ન કરી શકાય, જેમાં લાઇટ્સ પણ આવી જાય. એટલે કે શોખ માટે લગાવેલી આ ફેન્સી એલઈડી લાઇટ્સ ખરેખર તો કાયદાનું સીધું ઉલ્લંઘન છે. તો આ બધી માહિતી પછી સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે એક વાહન માલિક તરીકે હવે કરવું શું? આ પરિસ્થિતિમાં કયા પગલાં લેવા જરૂરી છે એ પણ જાણી લઈએ. અહીં 3 એકદમ સરળ અને સ્પષ્ટ પગલાં છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. પહેલું, જો વાહનમાં બહારથી કોઈ પણ પ્રકારની સફેદ એલઈડી લાઇટ નંખાવી હોય તો 1 મિનિટની પણ રાહ જોયા વગર એને કઢાવી નાખો. બીજું, હંમેશા ગાડી સાથે જે ઓરિજિનલ પીળાશ પડતા રંગની લાઇટ આવે છે બસ એનો જ ઉપયોગ કરો. અને ત્રીજી પણ એટલી જ અગત્યની વાત, શહેરમાં રાત્રે ડ્રાઇવિંગ કરતી વખતે હાઈબીમ એટલે કે અપરનો ઉપયોગ બને ત્યાં સુધી ન કરો, કારણ કે એ પણ સામેવાળા ડ્રાઈવરને અંજાવી શકે. અને અંતમાં બસ એક સવાલ આપણે સૌએ આપણી જાતને પૂછવાનો છે: શું આપણી ગાડીનો સ્ટાઇલિશ લુક રસ્તા પર ચાલતી કોઈ બીજી વ્યક્તિના જીવ કરતાં વધારે કિંમતી હોઈ શકે? યાદ રાખીએ, સલામત ડ્રાઇવિંગ એ માત્ર આપણી નહીં પણ રસ્તા પરના દરેક વ્યક્તિની એક સહિયારી જવાબદારી છે.